શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. આ વાક્ય સંપ્રદાયમાં કોઈ પણ જગ્યાએ બોલાય, એનો ચોક્કસ સ્થાન નિર્દેશ ન હોય તો બધાના મનની વૃત્તિ ક્યાં પહોંચી જાય? આ દરબારગઢમાં પહોંચી જાય. આપણે તો સદેહ યાત્રાએ આવ્યા છીએ, પણ વાલા ભક્તજનો, સંપ્રદાયના એકે એક અનુયાયીની માનસ યાત્રા તો આ દરબારગઢમાં દરરોજ થાય છે. શ્રીજી મહારાજ બિરાજમાન છે અને એ વખતે સચ્ચિદાનંદ સ્વામી સુંદર મજાના પુષ્પના શણગાર એ લક્ષ્મીવાડીથી તૈયાર કરીને આવ્યા છે. મોગરાના ગુલાબના શણગાર એ શ્રીજી મહારાજને ધરાવ્યા છે. અને આમ જાણે એટલા શણગાર કર્યા, એટલા ફૂલના શણગાર કર્યા કે આખો ફૂલનો બાગ એ પ્રભુના વિગ્રહ ઉપર ખીલવી દીધો. ફૂલના બાજુ કાજુ ગજરા પ્યારા ઉર પર હાર, બાગ કુસુમનો ફૂલ્યો જાણી, ભ્રમર કરે ગુંજાર, મુનિ તણા શણગાર હરી મારે તમ સંગ લાગ્યો પ્યાર. એટલા બધા પુષ્પના શણગાર કર્યા છે. આમ એ પુષ્પની સુગંધથી ખેંચાય અને એ ભમરાઓ એ મહારાજની મૂર્તિ પ્રત્યે પ્રદક્ષિણા કરવા લાગ્યા. બે ચરિત્ર છે. ભમરાઓ મહારાજ પાસે આવ્યા હોય, પણ આ વખતે તો સંતો લખે કે 250 થી 300 જેટલા ભમરાઓ એ મહારાજની ફરતે ફરવા લાગ્યા. બાગ કુસુમનો ફૂલો જાણી, ભ્રમર કરે ગુંજાર. એ વખતે સભામાં મહારાજના હજુરી પાર્ષદ હતા વીરા ભગત. એ ઊભા થઈ અને રૂમાલ લઈને વીંજવા લાગ્યા કે આટલા બધા ભમરાઓ ક્યાંથી આવી ગયા. એટલે મહારાજ કે ભગત એ રહેવા દ્યો, ઉડાડો નહીં. થોડી બોલવા. અને એ બધા ભમરાઓ એ મહારાજની મૂર્તિ ફરતે ફરવા લાગ્યા. શ્રીજી મહારાજ એ ફૂલનો દડો ઉછાળે છે. થોડી વાર મહારાજની પાગ ઉપર બેસે, થોડી વાર એ મહારાજના તોરા ઉપર બેસે, અને પછી મહારાજે ઈશારો કર્યો એટલે એક સાથે બધા એ ભમરાઓ આકાશમાં જતા રહ્યા. નિત્યાનંદ સ્વામી બેઠેલા. સ્વામીએ મહારાજને પૂછ્યું કે પ્રભુ, લીલામાં કઈ ખબર પડી નહીં? આ દરબારગઢમાં તો એવી કેટલી ગુપ્ત લીલાઓ ચાલતી. અરે મહારાજ, કઈ સમજાયું નહીં. અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે એ બધા ભમરાઓ સામાન્ય નહોતા, સ્વર્ગીય દેવતાઓ હતા. કેટલાય સમયથી અમને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ અમને દરબારગઢમાં પ્રવેશ આપો, અને આજે અમે કૃપા કરી અને એ બધાને અમારા દરબારગઢમાં એને પ્રવેશ આપ્યો છે. અમેરિકાના વિઝા મેળવવા છેલ્લા, પણ આ દરબારગઢમાં એન્ટ્રી પાસ મળવો ને એ બહુ અઘરો છે. તમે ભાગ્યશાળી છીએ આપણે કે આ દરબારગઢમાં એન્ટ્રી મળી છે.